નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 12મા ધોરણની અંદર 10મું ચેપ્ટર સદિશ બીજગણિત આપણે ભણીએ છીએ. એની અંદર સદિશ સરવાળાની વાત આપણે કરવી. ચાલો આગળ વધીએ. તો સદિશ સરવાળો કેવી રીતના સદિશ સરવાળો કરી શકાય? તો સદિશ સરવાળા માટે ત્રિકોણનો નિયમ છે. આ રીતે તમે સદિશ રાખો. આ સદિશનું પ્રારંભ બિંદુ, આ સદિશનું અંતિમ બિંદુ. બીજા સદિશને હવે આવી રીતના તમારે રાખવાનો છે. અંતિમ બિંદુથી શરૂઆત કરવાની છે આવી રીતના. એટલે શું વાત છે? તો કે એક સદિશનું અંત્ય બિંદુ બીજા સદિશનું પ્રારંભ બિંદુ હોય એ રીતે તમારે બે સદિશ દોરવાના છે. તો તમને પરિણામી સદિશ આ મળે, એસી મળે. એ સદિશ AB અને સદિશ BCનો સરવાળો થાય. આ રીતની વાત છે. આ ત્રિકોણનો નિયમ કહેવાય. એટલે કે એક સદિશનું અંતિમ બિંદુ બીજા સદિશનું પ્રારંભ બિંદુ હોય એ રીતે તમે ગોઠવો તો A થી C સુધી સદિશ તમને મળે એને પરિણામી સદિશ કહેવાય. એટલે કે આ બે સદિશનો સરવાળો કહેવાય. આને હું સદિશ A કહું ને આને હું સદિશ B કહું તો આ સદિશ A પ્લસ સદિશ B થયું. આવી રીતના બે સદિશનો સરવાળો કરી શકાય. બહુ સિમ્પલ વાત છે. ઓકે, રેડી? હવે આપણે ધારો કે આ બે સદિશની બાદબાકી કરવી હોય તો સિમ્પલ વાત છે. ત્રિકોણમાં આગળ વધી શકાય. જો આ સદિશ B છે તેટલા જ મૂલ્યનો તેની વિરુદ્ધ દિશામાં એક સદિશ દોરી શકાય. આવી રીતના આમ જોજો ખાસ. આ સદિશ BC છે તેટલા જ મૂલ્યનો તેની વિરુદ્ધ દિશામાં આમ સદિશ દોરી શકાય, જેને તમે સદિશ Bનો ઋણ દિશાનો સદિશ કહેતા હોય. ઓકે, તો પણ અહીંયા કામ થઈ જ ગયું. જો ત્રિકોણના નિયમ પ્રમાણે શું થયું તો કે આ AB સદિશમાં B અંતિમ બિંદુ છે અને અહીંયા ધારો કે નામ આપી દઈએ C ડેસ્ક. તો આ BC ડેસ્ક તમે જોઈ શકો છો. તો B છે એ BC ડેસ્કનું પ્રારંભ બિંદુ છે. બે એકના એક જ છે. એક સદિશનું અંતિમ બિંદુ બીજા સદિશનું પ્રારંભ બિંદુ બે એકના એક જ બિંદુ તરીકે છે. તો આ પરિણામી સદિશ મળે. અને આ પરિણામી સદિશ મળે એને શું કહેવાય? તો કે સદિશ A પ્લસ માઇનસ સદિશ B. એટલે શું થાય? સદિશ A માઇનસ સદિશ B. પ્લસ માઇનસ માઇનસ આમ. અરે પાછી એક વખત વાત. આ સદિશ તમે જોઈ શકો છો. આ સદિશ AB છે. ઓકે, એમાં આ સદિશ ઉમેરવાનો છે. આ સદિશ ઉમેરવાનો છે એટલે પરિણામી સદિશ આ મળે. આ સદિશ A પ્લસ માઇનસ સદિશ B પ્લસ માઇનસ માઇનસ. તો આવી રીતના સદિશની બાદબાકી પણ થઈ શકે. એટલે આ ત્રિકોણનો નિયમ છે સદિશ સરવાળા અને સદિશ બાદબાકી માટે. ઓકે, હજી એક મહત્વપૂર્ણ બાબત છે. આની મદદથી આપણે સમજી શકીએ. જો એક સદિશ આપણે લખીએ, આ સદિશ લખીએ છીએ. આ A આરંભ બિંદુ પ્રારંભ બિંદુ અને અહીંયા B અંતિમ બિંદુ. ઓકે, B થી હજી આમ શરૂ કરો એક સદિશ. અહીંયા C. તો તમે આ સ્પષ્ટપણે વિચારી શકો છો અને ખબર એ છે AB પ્લસ BC. એક સદિશનું અંતિમ બિંદુ બીજા સદિશનું પ્રારંભ બિંદુ હોય તો પરિણામી સદિશ AC મળે. બધીનો સરવાળો થાય બરાબર આવી રીતના. આ ખબર છે તમને? અહીંયા લખ્યું છે. હા, આ લખ્યું છે તમે જુઓ. AB સદિશ પ્લસ BC સદિશ બરાબર પરિણામી સદિશ તમને મળ્યો AC. લખ્યું છે. આપણે એનાથી વધારે વાત કરવી છો. હજી હું એક સદિશ આમ દોરું છું. ત્રણેય ક્રમમાં જ રાખવું. ક્રમમાં રાખવું એટલે આ C અંતિમ બિંદુ છે. સદિશ BCનું અંતિમ બિંદુ છે. એને પ્રારંભ બિંદુ લઈ અને એક સદિશ બનાવવું. સદિશ બનાવું છું આ પ્રકારનો CA. તો પાછો સરવાળો થયો. પાછો સરવાળો થયો એટલે સદિશ AB પ્લસ સદિશ BC પ્લસ સદિશ CA આવું થયું. બરાબર શું થાય? તો કે હતા ત્યાં જ પહોંચી ગયા એટલે કે સદિશ AA થઈ. પાછું એક વખત સદિશ જોજો AB પછી સદિશ BC અને પછી સદિશ CA. એટલે સદિશ A અને સદિશ A એટલે તો શૂન્ય સદિશ. કારણ કે શૂન્ય સદિશની વ્યાખ્યા આપી જેનું પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ એકના એક જ બિંદુ હોય તો એવા સદિશને શૂન્ય સદિશ કહેવાય. તો જો આવી રીતના દિશા ક્રમમાં લેવામાં આવે, બાજુઓની દિશા ક્રમમાં લેવામાં આવે તો પાછા એ બિંદુએ જ પહોંચી જાય છે. તો આ સરવાળો સદિશ સરવાળો શૂન્ય થાય. આ એક મહત્વપૂર્ણ નોંધ છે. ખાસ મગજમાં રાખજો. આ મહત્વપૂર્ણ નોંધ છે. રેડી? આની મદદથી પણ જો આમ મળી જાય. અહીં તમે આગળ વધો તો એ મહત્વપૂર્ણ નોંધ ઉપર પહોંચી શકાય. BC અને બરાબર અહીંયા તમે આ AC સદિશનો ઋણ દિશાનો સદિશ આમ CA લખી શકો. કારણ કે આ તમને ખબર છે AC સદિશનો ઋણ દિશાનો સદિશ આમ CA થાય. રેડી? આ ઋણ દિશાનો સદિશ અને આગળ માઇનસ નિશાની લખ્યું છે એટલે કે આ બે સદિશ સરખા. પાછું એક વખત જો આવી રીતના તમે લખો છો આ AC
દિશા અત્યારે આમ છે, બરાબર. હા, ખાલી દિશા જ ચેન્જ કરવાની છે. આવી રીતના આમ લખી નાખો એટલે CA થઈ. અહીંયા બરાબરની નિશાની શા માટે લખી છે? જો તમે બરાબર નથી લખતા, અહીંયા માઇનસ નથી લખતા, તો આ બે સદિશ સરખા નથી. શા માટે સરખા નથી? AC સદિશ એટલે A થી C સુધીની દિશા થાય. હા, A થી C સુધીની દિશા થાય. આમ આવે. એ આરંભ બિંદુ છે, અંતિમ બિંદુ C છે. રેડી? CA લખો તો C આરંભ બિંદુ છે અને એ અંતિમ બિંદુ છે. આગળ માઇનસ લખી નાખવું. એનું અર્થઘટન શું થાય કે વિરુદ્ધ દિશા દર્શાવે છે. મૂલ્ય તો બે સરખા જ છે, તો બરાબર લખી શકાય. બેની દિશા અને મૂલ્ય એટલે કે માન સરખા હોય તો એ બે સદિશને સમાન સદિશ કહેવાય. રેડી? સમજાય છે? ઓકે, કોઈ વાંધો નથી. તો આ રીતની વાત છે. એટલે અહીંયા આપણે લખી છે કે જો AC સદિશને -CA સદિશ તરીકે લખી શકાય. હવે તમે જો આ અર્થઘટન તો પરફેક્ટ ખબર છે, તો આને આ બાજુ તમે લઈ આવો તો શું સ્થિતિ થાય? AB સદિશ પ્લસ BC સદિશ અને પ્લસ CA સદિશ. અહીં કાંઈ ન વધ્યું એટલે શૂન્ય સદિશ. આમ પણ સમજી શકાય આ નિયમની મદદથી. અહીંયા તો પરફેક્ટ તમને દેખાય છે. તો આ સદિશ માટે આપણે ત્રિકોણના નિયમની વાત કરી. ઓકે, હજી એક ખાસ મુદ્દો છે. તમને એવો પ્રશ્ન થાય કે આવા બે સદિશ હોય તો સમજવા માટે, ધારો કે એક સદિશ A આમ છે અને એક સદિશ ધારો કે B આમ છે. આપણે આવી રીતના બે સદિશ લઈએ તો આ બે સદિશનો સરવાળો કેમ કરવાનો? એક સદિશનું આરંભ બિંદુ અહીંયા છે, ધારો કે નામ આપી દે P, અહીંયા નામ આપી દે Q. ઓકે, આવી રીતના છે. અહીંયા સદિશ અહીંયા આવી રીતના છે. તો આરંભ બિંદુ એકનું P છે, એકનું અહીંયા આરંભ બિંદુ નામ આપી દઈએ, ધારો કે C અને D છે. આ પ્રકારના બે મુક્ત સદિશો છે. તો આ બે સદિશનો સરવાળો કેમ કરવાનો? તો આ બે સદિશનો સરવાળો પણ થઈ શકે. કેવી રીતના થઈ શકે? તો તમારે એક સદિશ આવી રીતના દોરી નાખવાનો. અહીંયા P Q આ સદિશ તમે દોરી નાખો, આ સદિશ A તમે દોરી નાખો. નામ આપ્યું છે PQ સદિશનું, સદિશ A કોઈ પણ નામ આપી શકાય, કોઈ વાંધો નથી. ઓકે, હવે સદિશ સરવાળો કરવાનો. તો તમને સદિશની સમાનતાની ખબર છે. આ સદિશને સમાન હોય એવો સદિશ દોરી શકાય. કેવી રીતના દોરી શકાય? તો કે દિશા એ જ રાખવાની, દિશા રાખી છે એ જ રાખવાની, દિશા મૂલ્ય એટલું જ રાખવાનું. હવે એને ક્યાં મૂકવાનું થાય? સદિશ સરવાળો કરવાનો છે તો અહીંયા અંત્ય બિંદુએ મૂકવાનું થાય. કારણ કે એક સદિશનું અંત્ય બિંદુ બીજા સદિશનું પ્રારંભ બિંદુ હોય તો જ પરિણામી સદિશ એટલે કે સદિશ સરવાળો મળે. તો ત્યાં મૂકી દો આવી રીતના. આમ જોજો ખાસ, આ સદિશ B જ છે. કેમ? અહીંયા ધારો કે હું નામ આપું R, તમે કહેશો ભાઈ તો QR સદિશ છે. હું તમને એમ કહું છું સદિશ CD અને સદિશ QR આ બે સદિશ સમાન છે. અરે બે સદિશ બીજ છે, સમાન છે. તમે કહો કેમ? બેની દિશા સમાન છે, બેના મૂલ્ય સમાન છે, તો બે સદિશ સમાન સદિશ. સમરેખ સદિશ સમાન સદિશની વાત આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર કરી છે કે બેની દિશા અને મૂલ્ય સમાન હોય તો એવા બે સદિશોને સમાન સદિશ કહેવાય. સમાન સદિશ દોર્યો. હવે થઈ ગયું, જો આ Q છે એ PQ સદિશનું અંતિમ બિંદુ અને QR છે એ સદિશ B છે એનું પ્રારંભ બિંદુ છે. ઓકે, એકના એક જ બિંદુ છે તો પરિણામી સદિશ આપણને આ મળશે, પરિણામી સદિશ આ મળશે. હા, એ પરિણામી સદિશ શું થાય? તો કે સદિશ A પ્લસ સદિશ B. આવી રીતના આ મુક્ત સદિશો હોય તો ત્રિકોણની મદદથી સદિશનો સરવાળો કરી શકાય. એકદમ બેઝિક બધી બાબતો છે, સમજી શકાય એવી બાબત છે. ત્રિકોણનો નિયમ છે સદિશ સરવાળા માટે. રેડી? હજી એક નિયમ છે ચતુષ્કોણનો નિયમ છે, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે. એમાં આગળ વધીએ. આ સદિશ માટે આપણે ત્રિકોણનો નિયમ તો જોયો, સદિશ સરવાળા માટે ત્રિકોણનો નિયમ તો જોયો. ઓકે, ચાલો આગળ વધીએ. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર શું વાત કરી છે? તો કે બે પાસેની બાજુઓ દ્વારા માન અને દિશા સાથે દર્શાવીએ તો તેમનો સરવાળો સદિશ A પ્લસ સદિશ B માન અને દિશા સહિત તે સમાંતર બાજુ ચતુષ્કોણના તેના સામાન્ય પ્રારંભ બિંદુથી પસાર થતા વિકર્ણ દ્વારા દર્શાવે છે. આ નિયમને સમાંતર બાજુ ચતુષ્કોણનો સરવાળાનો નિયમ કહેવાય. જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ. ચાલો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી નાખ્યો છે. હવે તમે જુઓ, આ ચતુષ્કોણની પાસેની બાજુઓ જોવાની. ધારો કે આ આરંભ બિંદુ લઈએ, આ એક સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુ અને એક આ બાજુ, પાસેની બે બાજુ લીધી, એક જ પ્રારંભ બિંદુમાંથી નીકળતી. બે પાસેની બાજુ માન અને દિશા સાથે દર્શાવીએ, બરાબર? તેનો સરવાળો સદિશ A
પ્લસ સદિશ બી કેમ થશે? જો આ સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસ એની બાજુ લીધી, એક જ પ્રારંભ બિંદુમાંથી નીકળતી. ઓકે, તો હવે આ સદિશ એ છે, તો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ સદિશ બી મારે અહીંયા દોરવું હોય તો દોરી શકું, કારણ કે ત્રિકોણના નિયમ પ્રમાણે એક સદિશનું પ્રારંભ બિંદુ, હા, એક સદિશનું પ્રારંભ બિંદુ અને એક સદિશનું અંતિમ બિંદુ એકના એક જ હોય તો પરિણામી સદિશ એ પ્લસ સદિશ બી મળે. ઓકે, તો આ એ છે એ અંતિમ બિંદુ છે સદિશ એનું, અને આ સદિશ બી છે એટલા જ મૂલ્યનો, એ જ દિશામાં અહીંયા સદિશ તમે બનાવી શકો. આ સદિશ બનાવ્યો. ઓકે, જો બેયની દિશા સમાન છે, બેયનું મૂલ્ય સરખું છે, તો આને સદિશ બી કહી શકાય સમાન સદિશ પ્રમાણે. તો પરિણામી સદિશ શું મળે? ચાલો, પરિણામી સદિશ શું મળે? તો કે આ ઓથી સી સુધી, એટલે કે જેનું પ્રારંભ બિંદુ કોમન હોય ત્યાંથી આ વિકર્ણ, સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ થયું, વિકર્ણ દ્વારા દર્શાવે છે. સામાન્ય પ્રારંભ બિંદુથી, આ સામાન્ય પ્રારંભ બિંદુ હતું સદિશ એ અને બીનું સામાન્ય પ્રારંભ બિંદુથી પસાર થતા વિકર્ણ દ્વારા આ સરવાળો દર્શાવી શકાય. આ સરવાળો થઈને આ ત્રિકોણનો નિયમ થઈ ગયો. અહીંયા જુઓ અંદર આવી રીતના સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ સમજાવ્યો. આ સદિશ એ એનું અંતિમ બિંદુ, સદિશ બીનું પ્રારંભ બિંદુ, બે એકના એક જ બિંદુ છે, તેથી ઓછી તમને સદિશ એ પ્લસ સદિશ બી મળશે. ઓકે, આ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ થઈ ગયો. બહુ સહેલી વાત છે. ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ, એના પછી સદિશ સરવાળાના ગુણધર્મો છે. સદિશ સરવાળાના ગુણધર્મો, ચાલો પહેલો ગુણધર્મ છે કોઈ પણ બે સદિશો સદિશ એ અને બી માટે ક્રમના નિયમનું પાલન થાય. સદિશ એ પ્લસ સદિશ બી બરાબર સદિશ બી પ્લસ સદિશ એ. હવે સમજી શકાય એ વાત છે. જો આ બે સદિશ એ અને સદિશ બીનું સામાન્ય પ્રારંભ બિંદુ છે, સદિશ એ અને સદિશ બીનું સામાન્ય પ્રારંભ બિંદુ છે. હા, રેડી. સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ તો આ સામાન્ય પ્રારંભ બિંદુ છે. હવે આ બી સદિશના મૂલ્યનો જ અહીંયા સદિશ બી અને દિશા એ જ રાખો એવો એક સદિશ મળે, સમાન સદિશ. તો પરિણામી સદિશ કયો થયો? તો કે આ પરિણામી સદિશ. આ પરિણામી સદિશને શું કહેવાય? તો કે સદિશ એ પ્લસ સદિશ બી. ઓકે, તમે એક બાજુ બીજું આમે જોઈ શકાય. હવે હું સદિશ બી આ રાખું, આ છે જ સદિશ બી આ રાખું, આ સદિશ એ છે એટલા જ મૂલ્યનું, અને એ જ દિશામાં એ સદિશ દોરું તો આ પાછા બે સદિશ સમાન થાય. તો કાંઈ બી બિંદુ જોવો જઈને આ સદિશ બીનું અંતિમ બિંદુ અને સદિશ એનું પ્રારંભ બિંદુ થયું, તો પરિણામી સદિશ આ મળે. એને શું કહેવાય? તો કે સદિશ બી પ્લસ સદિશ એ. ઓકે, તો જોવો જઈને સદિશ બી પ્લસ સદિશ એ અને સદિશ એ પ્લસ સદિશ બી બે એકની એક જ વાત મળે છે, એટલે ક્રમના નિયમનું પાલન થાય છે. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ ઉપરથી સમજી શકાય છે. ઓકે, ચાલો એના પછી ત્રણ સદિશો માટે સદિશ એ, સદિશ બી, સદિશ સી માટે જૂથના નિયમનું પાલન થાય. તો આકૃતિ પરથી સ્પષ્ટ સમજી શકાય. અહીંયા પી બિંદુ રાખો, આ પી ક્યુ સદિશ જુઓ તમે, બરોબર. ક્યુ છે એ સદિશનું અંતિમ બિંદુ છે, અને અહીંયા ક્યુ આર, તો આ ક્યુ છે એ ક્યુ આર સદિશનું પ્રારંભ બિંદુ છે, એટલે પરિણામી સદિશ તમને આ મળે. એ સદિશને તમે કયો સદિશ કહી શકો? તો કે પી આર. પી આર સદિશ શું મળે? તો કે સદિશ એ પ્લસ સદિશ બી. જોઈ શકાય છે, સદિશ એ પ્લસ સદિશ બી. ઓકે, હવે શું થશે? તો કે હવે આ પી આર સદિશ લ્યો, પી આર સદિશ લ્યો એટલે આર એનું અંતિમ બિંદુ થાય, અને અહીંયા આર એસ સદિશ લ્યો, આર એસ સદિશ. તો આર એસ સદિશ માટે આર છે એનું પ્રારંભ બિંદુ, બેનો સરવાળો કરો તો તમને પરિણામી સદિશ મળે. કયો પરિણામી સદિશ મળ્યો? તો તમને પરિણામી સદિશ મળે છે પીએસ. આ પરિણામી સદિશ મળે છે. ઓકે, તો પીએસ બરાબર શું થાય? પીએસ બરાબર પીઆર. પીઆર એટલે આ સદિશ એ પ્લસ સદિશ બી આવું છે, અને પ્લસ આરએસ એટલે સદિશ સી છે. તો પેલો મુદ્દો મળી ગયો, સદિશ એ પ્લસ સદિશ બી કૌંસ અને પ્લસ સદિશ સી. રેડી? ઓકે, સામેની બાજુ વયા જાય. આપણને ખબર પડી ગઈ છે કેવી રીતના આકૃતિની અંદર વાત થઈ છે, અને આકૃતિની અંદર સ્પષ્ટ દેખાય છે. તો આ લખ્યું છે મેં, સદિશ એ સદિશ બી એટલે સરવાળો સદિશ એ પ્લસ બી, એનો સરવાળો સદિશ સી સાથે, એટલે સદિશ એ પ્લસ બી પ્લસ સદિશ સી. પીએસ સદિશ બરાબર આ મળ્યું. સામેની બાજુ તમે જોઈ શકો છો કે ત્યાં તમે આ એક સદિશ લ્યો, ક્યુ આર સદિશ, આર છે એનું અંતિમ બિંદુ છે, આર એસ સદિશ રાખો, બરોબર. હા, આર છે એ આર એસ સદિશનું પ્રારંભ બિંદુ છે, એટલે પરિણામી સદિશ આ મળે. એ સદિશ કયો છે? તો કે ક્યુએસ સદિશ. ક્યુએસ સદિશ શું મળે? તો કે સદિશ બી પ્લસ સદિશ સી. ઓકે, અહીં લખો છે, આ ક્યુએસ સદિશ લખો છે અહીંયા. ઓકે, હવે આ બિંદુ પી થી આમ ક્યુ સુધીનો સદિશ પી ક્યુ સદિશ. આ પી ક્યુ સદિશ શું છે? તો કે એ સદિશ એ છે.
ઓકે, તો ક્યુ છે એ પી ક્યુ સદિશનું અંતિમ બિંદુ છે અને ક્યુએસ સદિશનું પ્રારંભ બિંદુ છે, એટલે પરિણામી સદિશ આ મળે. એ સદિશ શું મળે? તો કે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી. તો જો પીએસ સદિશ અહીંયા આવતું તો સદિશ એ પ્લસ સદિશ બી કાઉન્સ પૂરો પ્લસ સદિશ સી, અને અહીંયા આવતો સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી. બી એકના એક જ છે, સેમ આકૃતિ છે, જૂથના નિયમનું પાલન થાય છે. જો આકૃતિની મદદથી આપણે સ્પષ્ટ કરી શક્યા, આ સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી ક્રમના નિયમનું પાલન થાય છે એ સ્પષ્ટ કરી શક્યા. એટલે બે સદિશ માટે ક્રમના નિયમનું પાલન થાય, 3 સદિશ હોય તો એના માટે જૂથના નિયમનું પણ સદિશ સરવાળા માટે પાલન થાય છે. ઓકે, ધ્યાનમાં રાખશું. આગળ ચાલો ગુણધર્મો, એના પછી આના મુદ્દા આગળ વધારીએ, જોઈએ તો શું વાત કરી છે. તો કે સદિશ એ પ્લસ શૂન્ય સદિશ બરાબર શૂન્ય સદિશ પ્લસ સદિશ એ બરાબર શૂન્ય સદિશ થાય. આનું અર્થઘટન કે શૂન્ય સદિશ એ સદિશ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. રેડી, આગળ વધીએ. સદિશનો અદિશ સાથે, ચોથો પોઈન્ટ, સદિશનો અદિશ સાથે ગુણાકાર. સદિશ રાખીએ આ એ, એનો અદિશ સાથે ગુણાકાર, અદિશ રાખીએ લેમડા સાથે ગુણાકાર કરો તો લેમડા સદિશ એ આમ મળે. તો આનું અર્થઘટન શું થાય તો તમે જોઈ શકો. ધારો કે એક મેં અહીં સદિશ એ રાખ્યો છે, આ સદિશ એ છે. હવે મારે લેમડા બરાબર 2 રાખવું તો 2 સદિશ એ આમ થાય. હવે આનું અર્થઘટન શું થાય તો કે સદિશ એની દિશા હતી એ જ દિશામાં એનાથી 2 ગણો સદિશ, એને 2 સદિશ એ કહેવાય. બહુ સિમ્પલ વાત છે. હવે તમે જુઓ અહીંયા જે આપણને આ સદિશ દોર્યો છે એનાથી 2 ગણો, એટલે આ જે હતું એટલું મૂલ્ય, વળી પાછું એટલું જ બીજી વખત મૂલ્ય, અને એ જ દિશામાં સદિશ મળે એને શું કહેવાય? 2 સદિશ એ, એટલે કે લેમડા સદિશ એ. એટલે આ સદિશ એનો અદિશ લેમડા સાથેના ગુણાકારની વાત છે. રેડી, હવે લેમડા બરાબર 3 રાખો તો તમને ખબર પડે સદિશ એની દિશાનો એના કરતાં 3 ગણો, એટલે કે 3 ગણો એટલે એનું મૂલ્ય એના કરતાં 3 ગણું થાય, અને દિશા તો સદિશ એની દિશા હોય એ જ દિશા રાખવાની. એ પ્રકારનો સદિશ તમને મળે. રેડી, સિમિલર તમે એટલા જ મૂલ્યનો આમ સદિશ દોરો તો એને માઇનસ સદિશ એ કહેવાય. આ સદિશ એનો ઋણ સદિશ થાય. અહીં લેમડા બરાબર મેં -1 રાખ્યું, લેમડા બરાબર -2 રાખો તો -2 સદિશ છે. એટલે તમને ખબર પડે કે આ સદિશ એ કરતાં 2 ગણા મૂલ્યનો સદિશ એની વિરુદ્ધ દિશાનો સદિશ. આવી રીતની વાત છે. એટલે સદિશનો અદિશ સાથેના ગુણાકારની વાત કરી. આજે મેં બાબત ચર્ચી છે એ પોઈન્ટ આઉટ અહીંયા કરી દીધા છે, મગજમાં રાખજો ખાસ. લેમડા એ સદિશ છે, લેમડા ઇન્ટુ સદિશ એ, કારણ કે તમે જોઈ શકો છો કે દિશાયુક્ત રેખાખંડ જ મળે છે. લેમડા સદિશ એ અને સદિશ એ હંમેશા સમરેખ હોય. કેમ સમરેખ હોય? સમરેખની વ્યાખ્યા શું કીધી છે? હા, 2 કે 2 કરતાં વધારે સદિશો એના માન અને દિશાથી નિરપેક્ષ રીતે કોઈ પણ એક રેખાને સમાંતર હોય તો એવા સદિશોને સમરેખ સદિશો કહેવાય. શું કીધું? હા, 2 કે 2 કરતાં વધારે સદિશો માન અને દિશાથી નિરપેક્ષ રીતે, જો દિશા જુદી જુદી હોય, આ દિશા સમાન છે, માન અને દિશાથી મૂલ્ય જુદા જુદા છે, સદિશ એ અને સદિશ 2a નું મૂલ્ય જુદું જુદું છે. ઓકે, માન અને દિશાથી નિરપેક્ષ રીતે કોઈ પણ એક રેખા લીખી એને સમાંતર હોય તો એવા સદિશોને સમરેખ સદિશો કહેવાય. આગળ આપણે સમરેખ સદિશોની વ્યાખ્યા પણ છે રીતે, તો આપણને ક્લિયર થાય સદિશ એ અને લેમડા સદિશ એ હંમેશા સમરેખ થશે, હંમેશા સમરેખ થાય. ઓકે, આના ઉપરથી એક પોઈન્ટ આપણને એ ખબર પડે છે. કઈ પોઈન્ટની ખબર પડે છે? જો લેમડા >0 હું રાખીશ તો સદિશ એ તથા લેમડા સદિશ એની દિશા કેવી હશે? દિશા સમાન હશે, સમાન. અને જો હું લેમડા <0 રાખું તો સદિશ એ તથા લેમડા સદિશ એની દિશા કેવી હશે? વિરુદ્ધ હશે, પરસ્પર વિરુદ્ધ હશે. તમે કહેશો કેમ? અહીંયા સ્પષ્ટ ઉદાહરણ જોઈ શકાય. જો લેમડા બરાબર મેં 2 રાખ્યા તો સદિશ એની દિશામાં જ એનાથી 2 ગણો સદિશ મળે છે. જો લેમડા બરાબર મેં -2 રાખ્યા તો સદિશ એ કરતાં 2 ગણા મૂલ્યનો એની વિરુદ્ધ દિશાનો સદિશ મળે છે. એનું અર્થઘટન કે લેમડા બરાબર જો -2 રાખું તો સદિશ એની દિશા કરતાં વિરુદ્ધ દિશા મળે છે. જો લેમડા બરાબર 2 રાખું તો સદિશની દિશાનો જ સદિશ મળે છે, 2 ગણા મૂલ્યનો, અહીં 2 ગણા મૂલ્યનો. ઓકે, સમજાય છે? ક્લિયર વાત? એટલે આ 2 પોઈન્ટ આવ્યા.
ઓકે, ચાલો એના પછી જો આ જે મુદ્દો લખ્યો છે એની આપણે ચર્ચા કરવી હોય તો લેમડા સદિશ એ એનું માન એટલે શું થાય? લેમડા સદિશ એ નું માન એટલે કે મૂલ્ય આવું થાય. કેટલું થાય એનું? તો કે સદિશ એના મૂલ્ય કરતાં લેમડા ગણું. આમ આ માનાંકમાં લેમડા છે ઇન્ટુ આ સદિશ એનું મૂલ્ય એટલે કે માન, એને સંકેતમાં આમ દર્શાવે. તો લેમડા સદિશ એનું માન મૂલ્ય કેટલું થાય? તો કે સદિશ એના મૂલ્યથી માનાંકમાં લેમડા ગણો. પાછું માનાંકમાં કેમ લખ્યું છે માનાંકમાં લેમડા? કારણ કે ધનની વાત છે. જો અહીંયા સદિશ એ છે અને અહીંયા 2 ઇન્ટુ સદિશ એ છે, તો 2 ઇન્ટુ સદિશ એનું મૂલ્ય કેટલું થાય? તો કે 2 ગણું. કેનાથી? તો કે સદિશ એના મૂલ્યથી. ઓકે, અહીંયા માઇનસ 2 સદિશ, અહીંયા માઇનસ 2 ઇન્ટુ સદિશ એ છે, તો એનું મૂલ્ય કેટલું થાય? સદિશ એના મૂલ્યથી 2 ગણું. જો અહીંયા તો 2 ગણું એટલે ધન જ આવ્યું. લેમડા બરાબર તમે -2 રાખો તો માનાંકની અંદર -2 બરાબર 2 ગણું મૂલ્ય 2 ગણું મળે છે. માઇનસ શું દર્શાવે છે? સદિશ એની વિરુદ્ધ દિશાનો સદિશ. અહીંયા તો ફક્ત મૂલ્યની જ વાત છે, મૂલ્યની જ વાત છે. મૂલ્ય કેટલું થાય? લેમડા સદિશ એનું મૂલ્ય કેટલું થાય? સદિશ એના મૂલ્ય કરતાં માનાંકમાં લેમડા ગણું. એટલે એ છેલ્લો પોઈન્ટ છે. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ એના પછી સદિશના ઘટકો આપણે જોવા છે. સદિશના ઘટકોની વાત આપણે કરવી છે. ચાલો, તો સદિશના ઘટકોની વાત કરવી હોય તો આપણે આ રીતે એક ત્રિપરિમાણની વાત કરીએ. એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ. આ ઉગમ બિંદુ છે તમારું 0 0 0. અહીં એક બિંદુ એ રાખવું તો આ સદિશ ઓ એ થાય. બિંદુના યામ 1 0 0. વાય અક્ષ ઉપર એક બિંદુ બી રાખવું 0 1 0. ઓકે, અહીં એક બિંદુ સી રાખવું, ચાલો કહેજો, એના યામ 0 0 1 આવું રાખવું. તો આ ઓએ સદિશ શું છે? ઓએ સદિશ એક્સ અક્ષની ધન દિશાનો એકમ સદિશ છે. તમે કહો એકમ સદિશ કેમ? જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તો એને એકમ સદિશ કહેવાય. આ ઓએ સદિશ બરાબર શું થાય? તો કે 1 0 0. ઓએ સદિશનું મૂલ્ય બરાબર કેમ મળે? તો વર્ગમૂળની અંદર 1 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર. સ્થાન સદિશ એનું સ્થાન સદિશ એનું મૂલ્ય આવી રીતના મળે. હા, કોઈ પણ બિંદુ પી હોય, બિંદુ પી છે તો ઓપી સદિશનું મૂલ્ય શોધવું હોય તો ઓપી સદિશનું મૂલ્ય આમ દર્શાવાય. આ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર આમ થાય. ઉગમ બિંદુ 0 0 0 છે. ઉગમ બિંદુથી પી જ્યાં સદિશ દોર્યો છે એ સ્થાન સદિશનું મૂલ્ય. હા, એને તમે આમ ઓપી વડે દર્શાવી શકો. અંતર સૂત્રથી પણ મળે. એક્સ માઇનસ 0 સ્ક્વેર પ્લસ વાય માઇનસ 0 સ્ક્વેર પ્લસ ઝેડ માઇનસ 0 સ્ક્વેર ત્રિપરિમાણ માટે. સ્થાન સદિશના મૂલ્યની વાત પણ આપણે કરી છે. એ જ રીતે આ ઓએ સદિશનું મૂલ્ય શોધ્યું તો 1 એકમ મેળવ્યું એટલે એને એકમ સદિશ કહેવાય. સિમિલર ઓબી સદિશ તમે લખો તો 0 1 0. ઓકે, ઓબી સદિશનું મૂલ્ય પણ કેટલું થશે? તો કે 1. એ જ રીતે ઓસી સદિશ તમે દોરો તો 0 0 1 અને ઓસી સદિશનું મૂલ્ય પણ કેટલું થશે? એનું મૂલ્ય પણ 1 થશે. એનું અર્થઘટન કે આ ત્રણેય એકમ સદિશો છે. આ ઓએ સદિશ લખ્યું છે એને એક્સ અક્ષની ધન દિશાનો એકમ સદિશ કહેવાય. એને સંકેતમાં આઈ કેરેટ દર્શાવે છે. આ નવો સંકેત આઈ કેરેટ વડે દર્શાવે. એને એના યામ આવા થાય 1 0 0. એટલે ઓએ સદિશ છે એને હવે આઈ કેરેટ વડે દર્શાવશું. એક્સ અક્ષની ધન દિશાનો સદિશ 1 0 0. એ જ રીતે ઓબી સદિશ, ઓબી સદિશ એટલે વાય એક્સની ધન દિશાનો સદિશ. હા, 0 1 0 એને જે કેરેટ વડે દર્શાવાય. અને ઓસી સદિશ એટલે કે ઝેડ અક્ષની ધન દિશાનો એકમ સદિશ 0 0 1 થશે, એને કે કેરેટ વડે દર્શાવાય. આ રીતે આઈ કેરેટ જે કેરેટ ને કે કેરેટની વાત થઈ શકે. રેડી? એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષની ધન દિશાના એકમ સદિશોને આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ વડે દર્શાવાય. અને સદિશો આવા મળે 1 0 0 0 1 0 અને કે કેરેટ એટલે 0 0 1. ઓકે, આ બધી બાબત આપણે નોટ કરી નાખીએ છીએ.
અને પછી આકૃતિ ઉપર આવી જઈએ. ચાલો ચાલો અહીં આકૃતિ છે આપણી પાસે. રેડી? હવે આની અંદર જુઓ તમે, એક ઘન દોર્યો છે, આ ઉગમ બિંદુ છે. રેડી? આ ઉગમ બિંદુ છે. હવે હું OQ આ લખું છું, સદિશ OQ. અહીં લખતો જાઉં છું, જે બાબત મળે ને એ લખતો OQ સદિશ. OQ સદિશ આપણે લખ્યો. રેડી? આ OQ સદિશ આપણે લખ્યો છે અહીંયા. રેડી? હવે એ એક્સ અક્ષ ઉપર ક્યુ બિંદુ છે. ધારો કે આમ x00 હોય તો OQ સદિશ શું થાય? તો કે x00. ઓકે, અને આમે લખી શકાય x100, અદિશનો સદિશ સાથેનો ગુણાકાર. ઓકે, આના બરાબર આમ થાય x ઇન્ટુ i કેરેટ. રેડી? એ જ રીતે એક સદિશ આ લખો OS. હવે S બિંદુના યામ 0y અક્ષ ઉપર છે તો OS સદિશ બરાબર, ચાલો OS સદિશ બરાબર 0y0. ઓકે, બિંદુ S નો સ્થાન સદિશ દોરીએ છીએ અને y010 આમ લખી શકાય. એનું અર્થઘટન થાય y છે કેરેટ. હજી એક આ OR સદિશ એટલે કે R નો સ્થાન સદિશ, R ના યામ 00z. ઓકે, અને આમ લખી શકાય z001 એટલે કે z ઇન્ટુ k કેરેટ. કમ્પ્લીટ થઈ ગયું. અને આવું કરવાથી જ આપણને P બિંદુના આમ XYZ મળે. ઓકે, હવે મારે OP સદિશ શોધવો છે. ટાર્ગેટ મારો એ છે કે મારે OP સદિશ શોધવો છે, P નો સ્થાન સદિશ શોધવો છે. તો અહીંયા તમારી સામે જ છે, ત્રિકોણનો નિયમ લાગી ગઈ. આ તમે લ્યો જ ને QR સદિશ, QP1 સદિશ, QP1 સદિશ તમે લ્યો જ ને, તો QP1 સદિશ બરાબર શું થશે? OS સદિશ. તમે હમણાં કહેશો કેમ? QP1 સદિશ થાય છે એટલા જ મૂલ્યનો આ સદિશ. હા, દિશા સરખી છે, મૂલ્ય અને દિશા સરખી હોય તો બેને સમાન સદિશ કહેવાય. ઓકે, અને OS સદિશ બરાબર y છે કેરેટ છે. સરસ વાત છે. ચાલો, તેથી ચાલો OQ સદિશ પ્લસ QP1 સદિશ. જોજો, OQ સદિશ પ્લસ QP1 સદિશ. આ સદિશનું અંતિમ બિંદુ, આ સદિશનું પ્રારંભ બિંદુ, એકનું એક જ બિંદુ છે Q. તેથી પરિણામી સદિશ આ ત્રુટક લાઈન વડે દર્શાવ્યો છે એ પરિણામી સદિશ મળે. આ પરિણામી સદિશ, એ પરિણામી સદિશ કયો મળે છે? તો કે OP1. ઓકે, સરસ. તો OP1 સદિશ બરાબર શું થાય? OQ સદિશ અહીંયા આર્યો x i કેરેટ છે પ્લસ QP1 સદિશ આર્યો y જે કેરેટ છે. આ રિઝલ્ટ નંબર 1 આપણને મળી ગયું છે. ચાલો હજી આગળ વધીએ. નેક્સ્ટ એના પછી એના પોઈન્ટ તરફ. હવે શું કરવું છે? મારે આ સદિશ OP મેળવવો છે. મારી પાસે OP1 સદિશ છે. હવે આને હું પ્રારંભ બિંદુ લઉં અને આ P ને અંતિમ બિંદુ લઉં, એવો સદિશ દોરી શકાય. એ સદિશનું નામ કયું છે? તો કે P1. જોજો, P1 P આ સદિશ કેટલો થશે? આટલો, OR જેટલો સદિશ, OR જેટલો. આકૃતિમાં સ્પષ્ટ જોતા જાજો. થિયરી છે બહુ નિરાતે. તમે કહેશો કેમ? બેયના મૂલ્ય સરખા છે, બેયની દિશા સરખી છે. મૂલ્ય અને દિશા સરખી હોય તો એને સમાન સદિશો કહેવાય. ઓકે, અને OR સદિશ બરાબર અહીંયા છે આપણી પાસે ZK કેરેટ. ખૂબ સરસ વાત છે. તેથી પાછી અહીંયા રચના જુઓ, જોજો રચના. આ OP1 સદિશ, અંતિમ બિંદુ P1, ત્યાંથી પ્રારંભ બિંદુ P1 P સદિશનું બેયનો સરવાળો કરો. ચાલો, OP1 સદિશ પ્લસ P1 P સદિશ, P1 P સદિશ. પરિણામી સદિશ આ મળે OP, પરિણામી સદિશ મળે સદિશ OP. ઓકે, તો OP સદિશ બરાબર શું થાય? OP1 સદિશ આ રહ્યું સમીકરણ 1 ઉપરથી લખો x i કેરેટ પ્લસ y છે કેરેટ. ઓકે, અને P1 P સદિશ લખો નંબર 2 ઉપરથી. P1 P સદિશ
ઝેડ કે કેરેટ. તો જો આ ઓપી સદિશ બરાબર આવું મળે છે એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ. ઓકે, તેથી અહીંયા આપણે અગત્યની બાબત મેળવી કે આ ઓપી સદિશના અદિશ ઘટકો, સદિશના ઘટકોની વાત છે. અદિશ ઘટકો ક્યાં ક્યાં મળે છે? અદિશ ઘટકો ક્યાં મળે છે? એક્સ, વાય અને ઝેડ. ઓપી સદિશના અદિશ ઘટકો એક્સ વાય ઝેડ છે તથા ઓપી સદિશના અક્ષોને અનુરૂપ સદિશ ઘટકો, એક્સ અક્ષને અનુરૂપ સદિશ ઘટક એક્સ આઈ કેરેટ, વાય અક્ષને અનુરૂપ સદિશ ઘટક વાય જે કેરેટ અને ઝેડ અક્ષને અનુરૂપ સદિશ ઘટક ઝેડ કે કેરેટ આવા મળે છે. રેડી? કમ્પ્લીટ સમજાય એવું છે. અદિશ ઘટકો એક્સ વાય ઝેડ છે, સદિશ ઘટકો એક્સ આઈ કેરેટ, વાય જે કેરેટ ને ઝેડ કે કેરેટ છે. અનુક્રમે અક્ષોને અનુરૂપ લખ્યું છે, એક્સ અક્ષને અનુરૂપ, વાય અક્ષને અનુરૂપ ને ઝેડ અક્ષને અનુરૂપ. કમ્પ્લીટ. આ રીતે ઘટકો આપણે સદિશના ઘટકો બનાવી શકીએ. ઓપી સદિશ બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ આવું મળ્યું છે. ઓકે, આગળ વધીએ. ચાલો. ઓકે, ચાલો. તો આપણને શું મળ્યું? તો કે ઓપી સદિશ એટલે કે બિંદુ પી નો સ્થાન સદિશ શું મળ્યું? તો કે એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ આવું મળ્યું. એટલે આમ એક્સ વાય ઝેડ, હા, ઓપી સદિશ ઓપી બરાબર એક્સ વાય ઝેડ. અહીંથી અહીં પહોંચવામાં કઈ પ્રોસેસ થઈ હોય એ તમારે જાણવી હોય તો જાણી શકાય. તો ઓપી સદિશ બરાબર તમે આમ લખો છો એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ. તો ખરેખર આવું થાય એક્સ આઈ કેરેટ એટલે 1 0 0 પ્લસ વાય જે કેરેટ એટલે 0 1 0 અને પ્લસ ઝેડ કે કેરેટ એટલે 0 0 1. એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષની ત્રણ દિશાના એકમ સદિશો. એટલે અહીંયા અદિશનો સદિશ સાથે ગુણાકાર એટલે આમ ગુણાકાર થાય. અહીંયા 0 ગુણ્યા વાય એટલે 0, 1 ગુણ્યા વાય અને 0 પ્લસ અહીંયા 0 0 ઝેડ આવશે. પછી સદિશ સરવાળાની વાત આવે તો આમ થઈ શકે એક્સ પ્લસ 0 પ્લસ 0, 0 પ્લસ વાય પ્લસ 0, 0 પ્લસ 0 પ્લસ ઝેડ એટલે તમને મળે એક્સ વાય ઝેડ. અહીંથી સીધું જ આપણે આમ લખીએ છીએ, પ્રોસેસ નથી દર્શાવતા. પહેલાં આપણે પીના સ્થાન સદિશના સદિશ અને અદિશ ઘટકો, અહીંયા ઘટકોની વાત કરી છે તો ઓપી સદિશના અદિશ ઘટકો ક્યાં? અદિશ ઘટકો હમણાં આપણે ચેક કર્યું હતું, પાછું તાજું કરી લઈએ. એક્સ વાય ઝેડ. સદિશ ઘટકો ક્યાં? સદિશ ઘટકો હા એક્સ આઈ કેરેટ, વાય જે કેરેટ અને ઝેડ કે કેરેટ. આ અનુક્રમે એક્સ અક્ષનો સદિશ ઘટક, વાય અક્ષનો સદિશ ઘટક અને ઝેડ અક્ષનો સદિશ ઘટક. આવી રીતના ઘટકો પાડી શકાય, બીજું કંઈ નવું નથી. ઓકે, ચાલો આગળ વધીએ નેક્સ્ટ એના પછીના મુદ્દા તરફ. જો સદિશ એ બરાબર a1 a2 a3, સદિશ b બરાબર b1 b2 b3 આપ્યા છે તો આને કેમ હવે લખી શકાય? હમણાં આપણે જોયું. અને આમ લખી શકાય a1 આઈ કેરેટ પ્લસ a2 જે કેરેટ પ્લસ a3 કે કેરેટ. આને આમ લખી શકાય b1 આઈ કેરેટ પ્લસ b2 જે કેરેટ પ્લસ b3 કે કેરેટ. ઓકે, તો બે સદિશોનો સરવાળો હવે ક્લિયર અહીંયા કરી શકાય. સદિશ એ પ્લસ સદિશ બી એટલે અહીંયા તમે લખો a1 આઈ કેરેટ પ્લસ a2 જે કેરેટ, ઉપરથી લખું છું a3 કે કેરેટ. ઓકે, પ્લસ અહીંયા તમે લખી શકો b1 આઈ કેરેટ, b1 આઈ કેરેટ પ્લસ b2 જે કેરેટ અને પ્લસ b3 કે કેરેટ. ઓકે, તો અહીંયા જોઈ શકાય છે a1 પ્લસ b1 આઈ કેરેટ થશે. અને a1 આઈ કેરેટ પ્લસ b1 આઈ કેરેટ, એમાંથી આઈ કેરેટ કોમન લ્યો તો a1 પ્લસ b1. અહીંયા થશે a2 પ્લસ b2 જે કેરેટ. અહીંયા થશે a3 પ્લસ b3 કે કેરેટ કોમન લઈ લીધા. આ રીતે સરવાળો કરી શકાય. આને પાછું લખવું હોય કેમ લખી શકાય? આમ લખી શકાય a1 પ્લસ b1, a2 પ્લસ b2 અને આને આમ લખી શકાય a3 પ્લસ b3 આમ લખી શકાય. જો એ જ છે સિમ્પલી. એક્સિયામ છે એનો સરવાળો થાય છે, વાયયામનો સરવાળો થાય છે, જેડિયામનો સરવાળો, આમ સદિશનો સરવાળો વ્યાખ્યાયિત કરી શકાય, કંઈ નવું નથી. ઓકે, સદિશ એ અને સદિશ બીનો તફાવતની વાત કરી છે. સદિશ એ માઇનસ સદિશ બી કરવું હોય તો અહીંયા સિમ્પલી a1 આઈ કેરેટ પ્લસ a2 જે કેરેટ પ્લસ a3 કે કેરેટ. આ સદિશ
માઇનસ b1i કેરેટ પ્લસ b2j કેરેટ પ્લસ b3k કેરેટ આવી રીતની વાત છે. ઓકે, ચાલો a1 માઇનસ b1 i કેરેટ પ્લસ a2 માઇનસ આપો a2 માઇનસ b2 j કેરેટ પ્લસ a3 માઇનસ b3k કેરેટ આવું થાય. એનું અર્થઘટન a1 માઇનસ b1 a2 માઇનસ b2 અને a3 માઇનસ b3. સિમ્પલી આ રીતે બાદબાકી કરી શકાય. એક્સએમની બાદબાકી, વાયએમની બાદબાકી અને જેડીએમની બાદબાકી. સિમ્પલ સરવાળો બાદબાકી છે. ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એના પછીનો મુદ્દો. તો બે સદીશો એ અને બી સમાન હોય તો અને તો જ, અહીં એવો શબ્દ વાપર્યો છે, તો અને તો જ સમાન હોય તો અને તો જ a1 બરાબર b1 a2 બરાબર b2 અને a3 બરાબર b3. કેમ થાય? તો કે સદીશ a અને સદીશ b બે બરાબર તો અને તો જ એટલે ડબલ એમ્પ્લાઇઝ. આવું a1i કેરેટ પ્લસ a2j કેરેટ પ્લસ a3k કેરેટ આ સદીશ એ લખો. સામે b1i કેરેટ પ્લસ b2j કેરેટ અને પ્લસ b3k કેરેટ. તો બે બરાબર ક્યારે થશે? ત્યારે જ પોસિબલ થશે. a1 બરાબર b1 થઈ એટલે કે અહીંયા a1i કેરેટ છે, b1i કેરેટ છે, a1 બરાબર b1 થઈ અને a2 બરાબર b2 થઈ અને a3 બરાબર b3 થઈ. આવી રીતની વાત છે. સિમ્પલ વાત છે. જો તમે આમ દર્શાવો તો સ્પષ્ટ ખબર પડે. a1 a2 a3 આને આમ દર્શાવી શકાય, આને b1 b2 b3 આમ દર્શાવી શકાય. જોઈ શકો આ બે સદીશ સમાન ક્યારે થાય? તો કે a1 બરાબર b1 થાય અને a2 બરાબર b2 અને a3 બરાબર b3. આ સમાનની વાત થઈ ગઈ. હવે કોઈ પણ સદીશ એનો અદિશ સાથેના ગુણાકારની વાત. સદીશ એ નો અદિશ સાથે ગુણાકાર. અદિશ લેમડા છે, લેમડા સદીશ એ આવી રીતના થાય. જો અહીં લેમડા, અહીં લખો તમે a1 i કેરેટ પ્લસ a2 j કેરેટ પ્લસ a3 k કેરેટ. ઓકે, તો એમ લેમડા a1 i કેરેટ પ્લસ લેમડા a2 j કેરેટ પ્લસ લેમડા a3 k કેરેટ. ઓકે, તો આને પાછું આમ લખી શકાય લેમડા a1 લેમડા a2 અને લેમડા a3. જો સ્પષ્ટ. તો અહીંયા આપણને આ બાબત નોંધમાં મળે શું? તો કે લેમડા સદીશ એ બરાબર આમ લેમડા અહીંયા તમે લખી શકો a1 a2 a3. લેમડા છે એ સદીશના બધા ઘટકોને ગુણે લેમડા a1 લેમડા a2 અને લેમડા a3 આમ થઈ. ટૂંકમાં સિસ્ટમેટિક પણ આપણે વાત કરી છે. ઓકે, અદિશ સાથેનો ગુણાકારની વાત આપણે કરી છે. તો આગળ હજી એમાં વધી શકાય. શું આપણે આગળ વધી શકાય? જો લેમડા બરાબર 1 સદીશ એનું મૂલ્ય આમ રાખું તો અહીંયા સ્પષ્ટ સદીશ એનું મૂલ્ય ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવું લઉં તો આ એક સંબંધ મળે છે. લેમડા સદીશ એ નું માન કેટલું હોય? સદીશ એના મૂલ્યથી માનાંકમાં લેમડા ગણું. ઓકે, તો અહીંયા આવું લીધું છો. ધારો કે લેમડા બરાબર 1 સદીશ એનું મૂલ્ય સદીશ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. હવે આપણી પાસે આ સંબંધ છે, અહીં મૂકી દો. 1 સદીશ એનું મૂલ્ય, અહીંયા સદીશ એનું મૂલ્ય છે. સદીશ એનું મૂલ્ય તો ધન જ હોય એટલે 1 આમ સદીશ એનું મૂલ્ય લખી શકાય. સદીશ એનું મૂલ્ય બે કેન્સલ એટલે 1 આવે છે. એનું અર્થઘટન કે લેમડા સદીશ એ મૂલ્ય 1 આવે છે. એનું અર્થઘટન કે લેમડા સદીશ એ એકમ સદીશ છે. કેમ? કારણ કે એનું મૂલ્ય કેટલું આવ્યું? 1 એકમ. ઓકે, હવે લેમડા સદીશ એ બરાબર શું થાય? લેમડા બરાબર આપણે આવું લીધું 1/, સદીશ એનું મૂલ્ય. અરે હા, લેમડા બરાબર આવું લીધું અને અહીં સદીશ એ છે. તો આનું અર્થઘટન થાય સદીશ એના છેદમાં સદીશ એનું મૂલ્ય. ઓકે, તો લેમડા સદીશ એની દિશાનો એકમ સદીશ થયો.
તેથી અહીં તમે સ્પષ્ટ કરી શકો લેમ્બડા સદિશ એ સદિશ એની દિશાનો એકમ સદિશ થયો. એકમ સદિશ તો હતો જ. અને કેમ એની દિશાનો એકમ સદિશ થયો? કારણ કે આ કિંમત ગ્રેટર ધેન 0 એટલે કે લેમ્બડા ગ્રેટર ધેન 0 આવે ધન. કેમ? કારણ કે સદિશ એનું મૂલ્ય ગ્રેટર ધેન 0 હોય, નોટ ઇક્વલ ટુ 0 જ ધન જ હોય. તમે કહો સદિશ એનું મૂલ્ય લેસ ધેન 0 કેમ ન આવે? આનો કોઈ અર્થ નથી. અર્થ નથી. શા માટે? સદિશ એનું મૂલ્ય એટલે આ સદિશ એનું મૂલ્ય એટલે અંતર થાય. અંતર કોઈ ઋણ ન આવે. ઓકે, બધી વસ્તુ ક્લિયર થાય છે. એનું અર્થઘટન આપણને ખબર પડી જાય છે કે જો લેમ્બડા બરાબર 1/છેદમાં સદિશ એનું મૂલ્ય લ્યો, સદિશ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, સદિશ એનું મૂલ્ય ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હા, સદિશ એનું મૂલ્ય 0 નથી થતું એટલે 1/છેદમાં સદિશ એનું મૂલ્ય વ્યાખ્યાયિત છે. ઓકે, અને આવું લીધું તો લેમ્બડા સદિશ એ એકમ સદિશ આપણને મળ્યું. તો લેમ્બડા સદિશ એ સદિશ એની દિશાનો એકમ સદિશ થાય. અને સદિશ એની દિશાના એકમ સદિશને તમે એ કેરેટ વડે દર્શાવી શકો. એ કેરેટ બરાબર આપણને મળે છે લેમ્બડા સદિશ એ. ઓકે, અને લેમ્બડા સદિશ એ બરાબર આપણને ફાઇનલી મળ્યું છે સદિશ એ છેદમાં સદિશ એનું મૂલ્ય. તેથી એ કેરેટ બરાબર સદિશ એના છેદમાં સદિશ એનું મૂલ્ય. તો જો આ ફિઝિક્સની અંદર તો તમે બહુ વાપરતા આવ્યા છો કે કોઈ પણ સદિશની દિશાનો એકમ સદિશ એ સદિશને એના મૂલ્ય. ચાલો, આપણી પાસે એક આ સદિશ છે, સદિશ બી. હવે મારો ટાર્ગેટ એ છે કે સદિશ બીની વિરુદ્ધ દિશા અને સદિશ બીની જે દિશા હોય એની વિરુદ્ધ દિશાનો એકમ સદિશ શું મળે? ચાલો કહી શકાય શું મળે? તો સદિશ બીની દિશાનો એકમ સદિશ, સદિશને એના મૂલ્ય વડે ભાગો, વિરુદ્ધ દિશા બતાવી તો માઇનસ. સિમ્પલ છે, આવડી જશે. ઓકે, ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ ટોપિક તરફ. ગુણધર્મો લખ્યા છે આપણે. હમણાં અદિશના સદિશ વડેના ગુણાકારની વાત કરી. કે અને એમ અદિશ છે, સદિશ એ અને સદિશ બી આપણને આપ્યા છે. તો આ 3 પ્રકારના ગુણધર્મો મળે. જો પહેલો ગુણધર્મનું પાલન આપણે કરવું હોય, ચેક કરવું હોય તો આમ કરી શકાય. જો કે ઇન્ટુ સદિશ એ પ્લસ એમ ઇન્ટુ સદિશ એ. તો અહીંયા કે સદિશ એ એટલે તમે આવું લખી શકો છો A1 A2 A3 સિમ્પલી ફોર્મની અંદર લખી પ્લસ એમ A1 A2 A3. ઓકે, ચાલો અહીંયા કે A1 થશે, અદિશનો સદિશ સાથેના ગુણાકારની વાત તો કરી નાખી જ. કે A2 કે A3 અહીંયા આમ થશે એમ A1 એમ A2 અને એમ A3 આવું થાય. હવે સદિશ સરવાળાની વાત તો કે A1 x એમનો સરવાળો પ્લસ એમ A1 આવું થાય. ચાલો આગળ કે A2 પ્લસ એમ A2. ઓકે, કે A3 પ્લસ એમ A3. ચાલો આગળ વધો. તો આની અંદર A1 કોમન કાઢો તો કે પ્લસ એમ A1, અહીંયા કે પ્લસ એમ A2, અહીંયા જુઓ જઈને કે પ્લસ એમ A3. આને જે આમ લખી શકાય કે પ્લસ એમ, આ તો અચળ છે, નામ લખી શકાય A1 A2 અને A3. અદિશનો સદિશ સાથે ગુણાકાર કરો તો ઉપરનું સ્ટેપ જ આવે. તો આ શું થઈ ગયું? તો કે પ્લસ એમ અને આ શું થઈ ગયું? તો કે આ સદિશ છે. આપણને એવું જ રિઝલ્ટ મળે છે કે પ્લસ એમ સદિશ. સિમિલર બીજો ગુણધર્મ પણ ચેક કરી શકાય. શું લખ્યું છે? કે કાઉન્સમાં એમ સદિશ એ બરાબર શું થાય? બરાબર શું થાય? કે એમ સદિશ એ. ચેક કરી શકાય. અહીંથી શરૂ કરો. કે એમ સદિશ એ એટલે A1 A2 A3 આવું થાય. એટલે ખરેખર આવું થયું કે એમ A1 એમ A2 અને એમ A3 આ સદિશનો અદિશ સાથે ગુણાકાર. પાછો સદિશનો અદિશ સાથે ગુણાકાર કે એમ A1 કે એમ A2 અને કે એમ A3. ઓકે, આને પાછું આમ લખી શકાય કે એમ A1 A2 અને A3. તો ખરેખર આવું થયું કે એમ સદિશ એ. જોજી એ જ મળે છે. સિમિલર કે સદિશ એ પ્લસ સદિશ બી હોય તો શું થાય? કે સદિશ એ પ્લસ કે સદિશ બી. આની જેમ જ ચેક કરી શકાય. એટલે આ 3 સિમ્પલ ગુણધર્મો છે અદિશના સદિશ સાથેના ગુણાકારની વાત. ઓકે, ચાલો એના પછીની વાત કરીએ સમરેખ સદિશો. તો એની અંદર શું? લેમ્બડા સદિશ એ તથા સદિશ એ હંમેશા સમરેખ સદિશો, હંમેશા સમરેખ સદિશો.
ઓકે, ચાલો તો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ, તમને પરફેક્ટ થોડુંક સમજાય. સદિશ એ, હવે એનાથી 2 ગણા મૂલ્યનો સદિશ બનાવો એ જ દિશામાં. ઓકે, આ 2 સદિશ એ થઈ, અહીંયા લેમડા બરાબર 2 રાખ્યું. ઓકે, હજી આગળ એક હજી સદિશ બનાવી, આવી રીતના આમ બનાવો. આ -2 સદિશ છે, એટલા જ મૂલ્યનો, આના જેટલા જ મૂલ્યનો વિરુદ્ધ દિશાનો સદિશ, અથવા તો એમ કહી શકાય સદિશ એથી 2 ગણા મૂલ્યનો તેની વિરુદ્ધ દિશાનો સદિશ. અહીંયા લેમડા બરાબર મેં -2 રાખ્યા છે. ઓકે, ક્લિયર. સમરેખ સદિશોની વ્યાખ્યા શું છે? સમરેખ સદિશોની વ્યાખ્યા શું છે? કેને સમરેખ સદિશ કહેવાય? આગળના ટોપિકની અંદર આપણે ભણ્યા 2 કે 2 કરતાં વધારે સદિશો માન અને દિશાથી નિરપેક્ષ રીતે કોઈ પણ એક રેખાને સમાંતર હોય તો એવા સદિશોને સમરેખ સદિશો કહેવાય. અને આ કોઈ પણ એક રેખાને સમાંતર છે, તેથી આ સદિશોને સમરેખ સદિશો કહેવાય. ઓકે, અને એનું અર્થઘટન જોઈ શકાય છે. લેમડા બરાબર 3 રાખો તો આ સદિશ એની દિશાનો જ, દિશા એ જ 3 ગણા મૂલ્યનો સદિશ મળે. ઓકે, તો એ સમરેખ થાય, કારણ કે કોઈ એક નિશ્ચિત રેખાથી સમાંતર થશે. એટલે હંમેશા લેમડા સદિશ એ અને સદિશ એ સમરેખ થાય. ઓકે, તો આનું અર્થઘટન એવું થાય કે સદિશ એ તથા સદિશ બી સમરેખ થાય, સમરેખ હોય તો અને તો જ લેમડા બિલોંગ્સ ટુ r-0 એવો અસ્તિત્વ ધરાવે કે જેથી સદિશ બી બરાબર લેમડા સદિશ એ થાય. જો અહીંયા લેમડાની કિંમત સ્પષ્ટ લખ્યું છે, લેમડા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. લેમડા બરાબર 0 રાખો તો 0 ઇન્ટુ સદિશ એ બરાબર શૂન્ય સદિશ, શૂન્ય સદિશને તો દિશા જ ન હોય. એટલે આપણે અહીંયા શૂન્ય સિવાયના અચળ સંખ્યાની વાત કરવાની, શૂન્યતર લેમડાની વાત કરવાની, શૂન્ય સિવાયની કિંમત. તો એ અને બી, સદિશ એ અને સદિશ બી સમરેખ ક્યારે થશે? તો કે સદિશ બી બરાબર લેમડા સદિશ એ થઈ. તો અરે નામ આપ્યું જ ખાલી, આને તમે આમ કહી દો સદિશ બી, તો સદિશ એ અને સદિશ બી બે સમરેખ સદિશ થયા. તો ખરેખર આ જુઓ જ ને, લેમડા સદિશ એ આ સદિશ બીને આમ લખી જ શીખ્યા લેમડા બરાબર 2. જો અહીંયા 3 ઇન્ટુ સદિશ એ હોત તો તમે લેમડા બરાબર 3 મળત. અહીંયા 5 ઇન્ટુ સદિશ એ હોત તો લેમડા બરાબર 5 મળત. એનું અર્થઘટન કે સદિશ એ અને સદિશ બી સમરેખ તો ને તો જ થશે કે જો સદિશ બી બરાબર લેમડા ઇન્ટુ સદિશ એ લખી શકાય. હા, અહીં તમે આમ જુઓ જ ને, આને સદિશ બી સ્વરૂપે લખ્યા હોત તો લેમડા બરાબર -2. લેમડાની કિંમત કોઈ પણ ચાલશે, 0 નહીં ચાલે. એનું અર્થઘટન કે સદિશ એ અને સદિશ બી સમરેખ તો ને તો જ થશે કે જો આમ લખી શકાય, આમ લખી શકાય, આમ લખી શકાય. સદિશ બી બરાબર લેમડા સદિશ આમ લખી શકાય, લેમડા બિલોંગ્સ ટુ r-0 આમ લખી શકાય. તો સદિશ એ અને બી સમરેખ સદિશ થઈ. વ્યાખ્યા ઉપરથી ક્લિયર આપણને થઈ છે. બીજી આપણને એ ખબર પડે, જો લેમડા, આપણને અહીંથી એ ખબર પડે, શું ખબર પડે કે જો લેમડા ગ્રેટર ધેન 0 હોય તો, લેમડા ગ્રેટર ધેન 0 હોય તો સદિશ એ અને સદિશ બીની દિશા સમાન. ઓકે, એ ખબર પડે. લેમડા લેસ ધેન 0 હોય તો લેમડા લેસ ધેન 0 હોય તો સદિશ એ અને સદિશ બીની દિશા પરસ્પર વિરુદ્ધ, એ આપણને ખબર પડે. અને સદિશ બી ઇઝ નોટ ઇક્વલ ટુ લેમડા સદિશ એ. આમ સદિશ બીને લેમડા સદિશ એ સ્વરૂપે ન લખી શકાય. એટલે લેમડા એવો મળે જ નહીં કે જેથી કરીને તમે સદિશ બી બરાબર લેમડા સદિશ એ લખી શકો. એટલે સદિશ બી ઇઝ નોટ ઇક્વલ ટુ લેમડા સદિશ એ થાય તો સદિશ એ અને બી ભિન્ન દિશાના સદિશો હોય. આમ ધારો કે સદિશ એ હોય અને આમ સદિશ બી આવેલો હોય તો આવું બને. સદિશ બી ઇઝ નોટ ઇક્વલ ટુ લેમડા સદિશ એ થાય. રેડી? ઓકે, ચાલો આગળ વધીએ. રેડી, ચાલો. હજી અહીંયા એક વાત આપણે કરવી હોય તો કરી શકીએ. બી સદિશ એટલે આવું છે, B1 B2 B3 ઓકે બરાબર લેમડા. સદિશ એ બરાબર આવું છે, A1 A2 A3 ઓકે. તો અહીંથી આગળ વધારી શકાય. B1 B2 B3 અદિશનો સદિશ સાથે અહીં ગુણાકાર કરી શકાય. લેમડા A1 લેમડા A2 અને લેમડા A3 થાય. સદિશ સમાનતાની વાત કરી શકાય. B1 બરાબર લેમડા A1 અને B2 બરાબર લેમડા A2 અને B3 બરાબર લેમડા A3 ઓકે. જુઓ તો B1 અપોન A1 બરાબર લેમડા, અહીંયા તો અને છે જ. B2 અપોન A2 બરાબર લેમડા,
અહીં અને છે B3/A3 બરાબર લેમડા. તો આપણને સમરેખ હોય તો શું સંબંધ મળ્યો? સમરેખ હોય તો શું સંબંધ મળ્યો? આના ઉપરથી જોવો જઈને. હા, શું સંબંધ મળ્યો? B1/A1 બરાબર B2/A2 બરાબર B3/A3 બરાબર લેમડા. તો ચાલો શું કન્ક્લુઝન મળ્યું? B1/A1 બરાબર B2/A2 બરાબર B3/A3. એટલે શું થયું? તો કે XM નો ગુણોત્તર બરાબર YM નો ગુણોત્તર બરાબર ZM નો ગુણોત્તર થાય, ગુણોત્તર સમાન થાય તો પણ સદિશ B અને સદિશ A સમરેખ સદિશ હોય. ઓકે, ક્લિયર? એકદમ આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ટોપિક. એના પછી જે મુદ્દા આપણે નોટ કર્યા છે એ જ મુદ્દાની વાત છે. લેમડા ગ્રેટર ધેન 0 તો સદિશ A અને બંનેની દિશા સમાન. દાખલાની અંદર ઉપયોગમાં આવશે લેમડા લેસ ધેન 0 તો સદિશ A અને સદિશ B તમને ખબર છે સદિશ B બરાબર લેમડા સદિશ A આમ લખી શકીએ. તો આ લેમડા ગ્રેટર ધેન 0 હોય તો સદિશ A અને B ની દિશા સમાન થાય. લેમડા લેસ ધેન 0 હોય તો સદિશ A અને B ની દિશા પરસ્પર વિરુદ્ધ થાય. અને જો સદિશ B ઇઝ નોટ ઇક્વલ ટુ લેમડા સદિશ A મળે તો ભિન્ન દિશાના સદિશો કહેવાય. આવી રીતની વાત છે, નવું કાંઈ નથી. બે બિંદુઓને જોડતા સદિશની વાત કરીએ. જો આ બે બિંદુઓને જોડતા સદિશની વાત આપણે કરવી. ચાલો, ક્યાં બે બિંદુ? તો કે એક બિંદુ P1 છે અને બીજું બિંદુ P2 છે. P1 ના અહીંયા x1 y1 z1 આપ્યા છે અને P2 ના અહીંયા x2 y2 z2 આપ્યા છે. આ બે બિંદુને જોડતા સદિશની વાત કરવાની છે, એટલે કે સદિશ P1 P2 ની વાત કરવાની છે. તો તમે આ સદિશની વાત કરવી હોય તો તમે સદિશની વાત કરી શકો. અહીં ઉગમ બિંદુની વાત છે 0 0 0. ઉગમ બિંદુમાંથી આમ તમે દોરો તો તમને OP1 મળે. આ સદિશને બિંદુ P1 નો સ્થાન સદિશ કહેવાય. બિંદુ P1 નો સ્થાન સદિશ કહેવાય. ઓકે, બિંદુ P1 નો સ્થાન સદિશ. અને શું છે આપણી પાસે? તો કે x1 y1 અને z1 છે. ઓકે, હજી આગળ વાત કરીએ તો અહીંથી આ બિંદુને તમે આમ જોડી દો. હા, ઉગમ બિંદુથી તમે P2 ને આમ જોડી દો અને દિશાયુક્ત રેખાખંડ મેળવો તો OP2 સદિશ મળે. અને OP2 સદિશ શું છે? તો કે P2 નો સ્થાન સદિશ છે. ઓકે, ચાલો, એ શું છે? તો કે x2 y2 અને z2 છે. રેડી? હવે ત્રિકોણનો નિયમ બિલકુલ લાગે. અહીંયા છે ત્રિકોણનો નિયમ. આ ત્રિકોણ બને છે. ત્રિકોણનો નિયમ જો વ્યવસ્થિત જુઓ તો આ ઉગમ બિંદુ, પ્રારંભ બિંદુ, બિંદુ P1 અંતિમ બિંદુ. પછી અહીંયા P1 P2 સદિશ માટે આ પ્રારંભ બિંદુ છે. તો એક સદિશનું અંતિમ બિંદુ, બીજા સદિશનું પ્રારંભ બિંદુ, બે એકના એક જ છે. તો ત્રિકોણનો નિયમ લાગે. ત્રિકોણના નિયમ પ્રમાણે OP1 સદિશ પ્લસ P1 P2 સદિશ બરાબર પરિણામી સદિશ કયો મળે? તો કે અહીંથી અહીં સુધીનો આ પરિણામી સદિશ મળે. પરિણામી સદિશ કયો છે? OP2 સદિશ. શું વાત છે? ચાલો, તો અહીંયા શું થાય? P1 P2 સદિશ બરાબર આવું થાય OP2 સદિશ. આ બાજુ માઇનસ OP1 સદિશ આવું થાય. આ શું છે? OP2 સદિશ શું છે? તો કે P2 નો સ્થાન સદિશ છે. અને આ શું છે? P1 નો સ્થાન સદિશ. આ એ જ લખ્યું છે. મુક્ત સદિશ P1 P2 સદિશ મેળવો હતા. P1 P2 આ સદિશ છે એ મુક્ત સદિશ છે. તો મુક્ત સદિશ કેવી રીતના મળે? P2 નો સ્થાન સદિશ માઇનસ P1 નો સ્થાન સદિશ. આપણને એ જ રિઝલ્ટ મળ્યું. જો આપણે વ્યવસ્થિત સાબિત કરી દીધું. ચાલો, હજી આપણે આની અંદર કિંમત મૂકીને ચેક કરી લઈએ. ચાલો, અહીંયા OP2 એટલે શું છે? OP2 એટલે x2 y2 અને z2 છે. OP1 એટલે શું છે? તો કે x1 y1 અને z1 છે. રેડી? હવે બે સદિશની બાદબાકી વ્યાખ્યાયિત કરી છે. XM ની બાદબાકી x2 માઇનસ x1, y2 માઇનસ y1 અને z2 માઇનસ z1. આ રીતે મુક્ત સદિશ શોધી શકાય. ઓકે, પ્રેક્ટિકલી આપણે એક આવું ઉદાહરણ રાખીએ. સદિશ AB મારે મુક્ત સદિશ શોધવું હોય. ધારો કે સદિશ AB અહીંયા છે. મુક્ત સદિશ શોધવું હોય તો શું કરવું પડે? અહીંયા મારે B નો સ્થાન સદિશ લખવાનો માઇનસ A નો સ્થાન સદિશ. આ મગજમાં રાખજો. મુક્ત સદિશ આમ મળી શકે. B નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન સદિશ. તમે કહેશો કેમ? અરે અહીંયા જુઓ, P1 P2 સદિશ હતા તો પહેલાં P2 નો સ્થાન સદિશ આવે છે.
P2 નો સ્થાન સદિશ છે, પહેલાં P2 નો સ્થાન સદિશ P1 P2 સદિશ છે, તો પહેલાં P2 નો સ્થાન સદિશ માઇનસ P1 નો સ્થાન સદિશ આવે છે. એટલા માટે આપણે ત્રિકોણના નિયમ ઉપરથી સમજ્યા છીએ અને આ ત્રિકોણના નિયમ ઉપરથી આપણે આ મેળવું છે. આપણને છેલ્લે તારણ આવું મળે છે, કોઈ પણ મુક્ત સદિશ શોધવું હોય તો B નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન સદિશ. ધારો કે સદિશ CD શોધવું હોય તો D નો સ્થાન સદિશ માઇનસ C નો સ્થાન સદિશ, આવી રીતના મળે. ઓકે, આગળ નેક્સ્ટ એના પછી ચાલો વિભાજન સૂત્ર. તો બિંદુ PQ, આવા બે બિંદુઓ લ્યો, આકૃતિ સામે છે, ચાલો જોઈ લઈએ. આ બિંદુ P છે, આ બિંદુ Q છે. બિંદુ P અને Q ને આવી રીતના તમે જોડો તો એક સદિશ મળે છે. ઓકે, રેડી? આ બે બિંદુઓની વાત છે, એક P અને Q. આ બે બિંદુઓ તમે લીધા છે, ઉગમ બિંદુ O છે, આ ઉગમ બિંદુ છે 0 0 0. ઓકે, અહીંથી તમે આ OP સદિશ દોર્યો એટલે બિંદુ P નો સ્થાન સદિશ તમે એને સદિશ A વડે દર્શાવ્યું છે. આવી રીતના તમે આમ Q નો સ્થાન સદિશ દોર્યો, OQ સદિશ, એને તમે સદિશ B વડે દર્શાવ્યું છે. એટલે અહીંયા તમે જે દર્શાવ્યું છે એની વાત કરું છું. OP સદિશ એટલે બિંદુ P નો સ્થાન સદિશ સદિશ A, OQ એટલે કે Q નો સ્થાન સદિશ એને સદિશ B વડે દર્શાવ્યું છે. આગળ વાંચીએ, રેડી? ત્યારબાદ ત્રીજું બિંદુ R છે ને, આ એ વિભાજન બિંદુ છે. R એ આ રેખાખંડ PQનું, R છે એ આ રેખાખંડ PQનું, તમને જો આ રેખાખંડ દેખાય છે, આ રેખાખંડ PQનું M/N ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે અંતઃવિભાજન અને બહિર્વિભાજનની વાત આપણે કરવી છે. 11મા ધોરણમાં અંતઃવિભાજન અને બહિર્વિભાજનના યામ આપણે શોધ્યા હતા ત્રિપરિમાણની અંદર. સદિશની અંદર આપણે સૂત્ર તારવવું, સદિશની અંદર અંતઃવિભાજન અને બહિર્વિભાજનની વાત કરવી છે. તો બિંદુ R એ રેખાખંડ PQનું અંતઃવિભાજન કરે તો સ્થિતિ શું થાય? તો આ પ્રકારની આકૃતિ થાય. અત્યારે રેખાખંડ PQનું R અંતઃવિભાજન કરે છે, તો આ રીતની આકૃતિનું નિર્માણ થશે. તો જ્યારે R એ રેખાખંડ PQનું અંતઃવિભાજન કરે તો આપણે શું સ્ટેટમેન્ટ લખી શકીએ? તો આવી રીતના લેમડા ગુણોત્તર આવી રીતના થાય, બિંદુ PR ના છેદમાં RQ. તમે પાછું જોઈ શકો છો, બિંદુ R એ રેખાખંડ PQનું P તરફથી આ જે ગુણોત્તર લખ્યો છે એની મદદથી તમે આ ઉદાહરણ કાઢી શકો. બિંદુ R આ ઉદાહરણ કાઢી શકો. બિંદુ R એ રેખાખંડ PQનું ઉપર P આવેલા છે એટલે P તરફથી લેમડા બરાબર M/N, એટલે કે આ જે ગુણોત્તર છે એ M/N ગુણોત્તરમાં વિભાજન કરે છે, ઓકે, કોઈ વાંધો નથી. આ ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ પોઈન્ટ આપણે અહીંયા રાખશું. આ વિભાજનની વાત છે, જાણીએ છીએ એટલી વાત લખી નાખી છે. સદિશનો સહારો લેવો, સદિશની મદદથી કામ કરવું છે. તો ચાલો સદિશની મદદથી કરી શકાય કામ. એક હું PR સદિશ, આવડો આ સદિશ PR સદિશ લઉં, PR સદિશ, અને એક RQ સદિશ લઉં, RQ સદિશ. તો PR સદિશ તથા RQ સદિશ સમરેખ છે. તમારે હાથ પાડવી પડે. કેમ? મેં દોર્યા છે જે રીતે, બિંદુ P માંથી આમ સદિશ દોર્યો, PR સદિશ અને RQ સદિશ. જો બેની દિશા એક જ છે, સમરેખ. સમરેખની વ્યાખ્યા છે બે કે બે કરતાં વધારે સદિશો માન અને દિશાથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય તો એને સમરેખ સદિશ. સમરેખ સદિશની પાછી વાત આપણને ખબર છે કે તમે આમ લખી શકો. હા, હમણાં જ આપણે ભણ્યા સદિશ B બરાબર લેમડા સદિશ એ લખી શકો. જો બે સદિશ સમરેખ હોય તો આ બે સદિશ સમરેખ હોય તો તમે આમ લખી શકો, PR સદિશ બરાબર લેમડા RQ સદિશ. અરે આને સદિશ B વિચારો અને આને સદિશ A વિચારો. અહીંયા સદિશ A અને B ના નામ આપ્યા છે એટલે આપણે સંકેત સરખા ન થઈ જાય એટલે નામ આવા જ રાખશું. આ PR સદિશ અને RQ સદિશ સમરેખ છે એટલે આવી રીતના લખી શકાય. ઓકે, તો ત્યાંથી પાછી આગળ વધારવાની વાત થાય. ચાલો અહીંથી આગળ વધારવાની વાત થાય. આ PR સદિશ એટલે શું? તો કે R નો સ્થાન સદિશ, હા R નો સ્થાન સદિશ. હમણાં આપણે મુક્ત સદિશની વાત કરી હતી. હા, તો R નો સ્થાન સદિશ, આ PR સદિશ મુક્ત સદિશ છે. મેળવવું હોય તો R નો સ્થાન સદિશ માઇનસ P નો સ્થાન સદિશ, આવું થશે.
कोई वांधो नहीं, चलो बराबर लेमड़ा एटले एम अपॉन एन आ रह्युं छे ज। चलो आर क्यू एटले क्यू नो स्थान सदिश माइनस आर नो स्थान सदिश। આવી રીતની વાત છે। આ ગુજરાતીમાં લખ્યું તમને ખબર પડે સદિશ પી આર એટલે આરનો સ્થાન સદિશ માઇનસ પીનો સ્થાન સદિશ આર ક્યુ એટલે ક્યુનો સ્થાન સદિશ માઇનસ આરનો સ્થાન સદિશ। ઓકે, તો આરનો સ્થાન સદિશ અહીંયા ઇન્ડિકેટ કરી દઈ। અહીંયા હજી આપણી પાસે છે આ સદિશ ઓ આર બરાબર ધારી લઈએ કે ધારો કે એનો સ્થાન સદિશ આર છે। ઓકે, તો અહીંયા તમે બધી જ કિંમત મૂકી શકો। આ સદિશ આર માઇનસ પીનો સ્થાન સદિશ પીના સ્થાન સદિશને તમે સદિશ એ કીધો છે। ઓકે, કાઉન્સ એમ અપોન એન ક્યુનો સ્થાન સદિશ એને તમે સદિશ બી કીધો છે। ઓકે, માઇનસ આરનો સ્થાન સદિશ એને તમે સદિશ આર કીધો છે। ઓકે, અહીંથી સાદરૂપ આગળ વધારી શકાય। આ એન સામે એન સદિશ આર માઇનસ એન સદિશ એ બરાબર એમ સદિશ બી માઇનસ એમ સદિશ આર। હવે મારે વિભાજન સૂત્ર એટલે કે સદિશ આર મેળવવો છે અને કરતા બનાવીને નખાય। આ બાજુ અવતારીએ એટલે એન સદિશ આર પ્લસ એમ સદિશ આર બરાબર આને આ બાજુ લઈ લ્યો એમ સદિશ બી પ્લસ એન સદિશ એ। ઓકે, અહીંથી આગળ વધારો। ચાલો દાખલાને આ થિયરી છે ને આગળ વધારીએ છીએ। આ બેમાંથી સદિશ આર આમ કોમન લઈ શકાય ગુણધર્મ પ્રમાણે। અહીંયા આવશે એમ પ્લસ એન પ્લસ એમ લખો તોય ચાલે। ઓકે, બરાબર હમણાં ગુણધર્મ આપણે જોયું તો અદિશનો સદિશ સાથેનો ગુણાકારના ગુણધર્મ જોયા હતા। અહીંયા કે અને એમ રાખ્યા હતા। આમાં એમ અને એન છે, કોઈ વાંધો નથી। સામેની સાઈડ શું છે તો કે એન સદિશ એ રેડી અને પ્લસ એમ સદિશ બી રેડી। નીચે 1 કાંઈ છે જ નહીં તો સદિશ આર બરાબર શું આવે જુઓ જોઈએ એમ સદિશ બી આમ રાખો પ્લસ એન સદિશ એ ક્રમ આમ રાખો તો મજા આવે એમ પ્લસ એન। આ સદિશ આર બરાબર આપણને મળી ગયું વિભાજન સૂત્ર કમ્પ્લીટ છે। રેડી સમજાય છે? ઓકે, હવે જો અહીંયા આર એ રેખાખંડ પીક્યુનું મધ્ય બિંદુ હોય તો તમને ખબર છે એમ બરાબર એન થાય અને એમ બરાબર એન તમે રાખો તો લેમડા બરાબર 1। અરે આર મધ્ય બિંદુ છે તો એમ અપોન એન ગુણોત્તરમાં વિભાજન કરે છે। એમ અને એન બે સરખા થાય તો મધ્ય બિંદુ થાય। તો મધ્ય બિંદુની વાત એ આપણને ખબર પડે એમ બરાબર એન રાખો તો અહીંયા એમ બરાબર એન મૂકી દો એન કોમન એન પ્લસ એન એટલે 2n એન કેન્સલ તો મધ્ય બિંદુને અહીંયા શું થાય સદિશ બી પ્લસ સદિશ એના છેદમાં 2। ઓકે, અરે આ વિભાજન સૂત્ર યાદ રાખજો, આગળ જતા આપણે મધ્ય બિંદુની વાત પણ કરવી છે। ઓકે, ચાલો આપણને વિભાજન સૂત્ર મળી ગયું। વિભાજન સૂત્ર આપણને જે આ મળ્યું છે સદિશ આર બરાબર એમ સદિશ બી પ્લસ એન સદિશ એ છેદમાં એમ પ્લસ એન। સદિશ બી છે એ ક્યુનો સ્થાન સદિશ છે, સદિશ એ છે એ પીનો સ્થાન સદિશ અને સદિશ આર છે એ આરનો સ્થાન સદિશ છે। એટલે આપણે વિભાજન સૂત્ર એટલે આરનો સ્થાન સદિશ શોધવા માટેનું સૂત્ર છે, કારણ કે બિંદુ આર જ વિભાજન કરે છે રેખાખંડ પી ક્યુનું, પી તરફથી વિભાજન કરે છે, પી તરફથી વિભાજન કરે છે એટલે જો અહીંયા સદિશ એ આવે છે ક્યુનું સ્થાન સદિશ બી છે એટલે જે તરફથી વિભાજન થતું હોય એ અહીંયા આવે છે એનો સદિશ રેડી। બાકી વધેલ જે બિંદુ છે એનો સ્થાન સદિશ અહીંયા આવે છે એટલે એમ સદિશ બી પ્લસ એન સદિશ એ છેદમાં એમ પ્લસ એન આવી રીતના સૂત્ર બનશે। ઓકે, આગળ વધીએ, ચાલો બહિર્વિભાજનની વાત પણ કરીએ। જ્યારે આર એ રેખાખંડ પીક્યુનું બહિર્વિભાજન કરે તો આકૃતિ આ રીતની થઈ પી ક્યુ, આ પી બિંદુ છે આ ક્યુ બિંદુ છે, બહિર્વિભાજન કરે એટલે આર બિંદુ અહીં બરાબર છે। જો પાછું આને સદિશ એ જ કીધું છે આને સદિશ બી જ કીધું છે એટલે કે પીના સ્થાન સદિશને તમે સદિશ એ જ કહો છો। ઓકે, અને ક્યુના સ્થાન સદિશને તમે સદિશ બી જ કહો છો, આરના સ્થાન સદિશને તમે સદિશ આર કહો છો। આકૃતિને આ રીતે બનશે તો અહીંયા આપણે બહિર્વિભાજન લખવાની વાત છે એટલે બિંદુ આર નો સ્થાન સદિશ આપણે શોધવો છે। બિંદુ આર એ રેખાખંડ પીક્યુનું પી તરફથી લેમડા બરાબર એમ જેમ એન ગુણોત્તરમાં
ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે, બહિર્વિભાજન કરે છે, આવી રીતની વાત છે. રેડી? હવે અહીં ગુણોત્તર તો આવો જ થાય, લેમડા બરાબર શું થાય તો કે PR/RQ. અરે આ ગુણોત્તર ઉપરથી આ તમને લાઈન લખતા આવડે, બિંદુ R રેખાખંડ PQ નું P તરફથી લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ M/N આવે છે, M/N આ ગ્રેટર ધેન 0 જ, લેમડા ગ્રેટર ધેન 0 જ અહીંયા વિચારી, કારણ કે અંતર છે, PR અંતર છે, RQ અંતર છે. રેડી? હવે અહીંયા સદિશ પ્રમાણે મેળવવાનો પ્રયત્ન કરો, તમને અહીંયા સ્પષ્ટ દેખાશે. એક PR સદિશ લેવાનો છે તથા RQ સદિશ લેવાનો છે. પરસ્પર સમાન દિશા છે કે વિરુદ્ધ દિશા છે? PR સદિશ દોરું છું, જો આ PR સદિશ અને RQ સદિશ દોરો. ચાલો, આ RQ સદિશ. ઓકે, પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો છે, તો અહીંયા સ્પષ્ટ લખી શકાય પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો છે. ઓકે, પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો હોય તો શું લખી શકાય? હા, પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો હોય એટલે સમરેખ તો થાય જ ને, આ બે સમરેખ તો થાય જ ને. હા, કારણ કે બે કે બે કરતાં વધારે સદિશો કેવી રીતના આવેલા હોય? માન અને દિશાથી નિરપેક્ષ રીતે કોઈ પણ એક રેખાને સમાંતર હોય તો એને સમરેખ સદિશો કહેવાય. અને સમરેખની પાછી શરતનું પાલન થાય. અહીંયા સદિશ PR બરાબર તમારે અહીંયા શું લખવું પડે? માઇનસ લેમડા RQ સદિશ. હવે તમે એમ કહો કે માઇનસ લેમડા કેમ લખ્યું? હમણાં આપણે સદિશ B અને સદિશ A સમરેખ ક્યારે થશે તો કે સદિશ B બરાબર તમે આવી રીતના લખો તો લેમડા સદિશ તો સમરેખ થાય. રેડી? એના ઓપ્શન આપણે લેમડા ગ્રેટર ધેન 0 હોય તો સમાન દિશાના, લેમડા લેસ ધેન 0 હોય તો પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો, અને આમ ન લખી શકાય તો ભિન્ન દિશાના સદિશો. અહીંયા તો સમરેખ છે એટલે સદિશ B બરાબર લેમડા સદિશે આમ લખી તો શકાશે, જેમાં કોઈ ચિંતાની વાત નથી. લેમડા ધન હોય તો સમાન દિશાના, લેમડા ઋણ હોય તો વિરુદ્ધ દિશાના. અહીં મેં લેમડા બરાબર આ ગુણોત્તર લીધો, ગુણોત્તર ધન હોય, આગળ માઇનસ નિશાની લખું તો શું દર્શાવે? માઇનસ નિશાની દર્શાવે કે બે સદિશ પરસ્પર વિરુદ્ધ દિશાના છે, એટલે મેં માઇનસ લખ્યા છે. અહીંયા લખેલી આ કિંમત, આ લખેલી જે આ કિંમત છે એ કિંમત ઋણ છે, એનું અર્થઘટન કે આ બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો છે. લેમડાની કિંમત ધન એવી. ઓકે, સરસ વાત આપણને ખબર પડી ગઈ. જો એટલે આપણને અહીંયા શું કરી શકાય તો કે અહીંયા આરનો સ્થાન સદિશ આ મેળવવો હોય, મુક્ત સદિશ છે. આરનો સ્થાન સદિશને સદિશ આર તમે કહો છો, પીના સ્થાન સદિશને સદિશ એ કહો છો. ચાલો, માઇનસ M/N લેમડા બરાબર M/N છે. અને અહીંયા તમે જોશો તો ક્યુનો સ્થાન સદિશ એટલે કે સદિશ B છે, આરનો સ્થાન સદિશ એટલે કે સદિશ આર છે. ચાલો, હવે અહીંથી સાદુરૂપ આગળ વધારવું હોય તો આગળ વધારી શકાય. શું? એના અહીંયા ગુણાઈ જાય. ચાલો, સાદુરૂપ આગળ વધારી દઈએ, એના અહીંયા ગુણાઈ જાય એટલે N સદિશ આર જોતા જાજો માઇનસ N સદિશ A બરાબર ચાલો માઇનસ M સદિશ B અને માઇનસ માઇનસ પ્લસ M સદિશ આર. મારે સદિશ આરને કરતાં બનાવવો છે તો શું કરશું? આને આ બાજુ લઈ જાઓ, આને આ બાજુ મોકલી દો. M સદિશ B આ બાજુ આવ્યો, માઇનસ છે પ્લસ થઈ જાય, માઇનસ N સદિશ છે બરાબર M સદિશ આર અને માઇનસ N સદિશ આર. ઓકે, ચાલો આમાંથી સદિશ આર આમ લઈ શકાય M માઇનસ N, અદિશનો સદિશ સાથેના ગુણાકારના ગુણધર્મ ઉપરની વાત છે બરાબર M સદિશ B માઇનસ N સદિશ છે, આવું થાય. તો સદિશ આર બરાબર શું થાય? સદિશ આર બરાબર શું થાય? સદિશ આર બરાબર M સદિશ B માઇનસ N સદિશ A અને છેદમાં M માઇનસ N, આવું થાય. જો વિભાજન બિંદુ આરનો સ્થાન સદિશ આવી રીતના મળે. બે સૂત્ર થઈ ગયા. અંતઃવિભાજન થાય તો અંતઃવિભાજન બિંદુ આર અંતઃવિભાજન કરે તો આ બહિર્વિભાજન માટેના સ્થાન સદિશની વાત છે. અંતઃવિભાજન કરે બિંદુ આર તો સદિશ આર બરાબર આવું મળે M સદિશ B પ્લસ N સદિશ A છેદમાં M પ્લસ N.
ખાલી થોડોક જ ફેર છે, વચ્ચે માઇનસ નિશાની આવે છે, આમાં પ્લસ. જો અંત વિભાજન કરે તો વચ્ચે પ્લસ નિશાની છે, બહિર્વિભાજન કરે તો વચ્ચે માઇનસ નિશાની. બે સૂત્ર તમારે તૈયાર કરવા પડે. સાબિત કર્યા છે આપણે, જોયા છે. ઓકે, ચાલો. આ સ્થાન સદિશ આપણને મળ્યો છે. કેનો સ્થાન સદિશ મળ્યો? તો કે આરનો. બહુ નિરાતે તમે વિચારો તો કે બિંદુ આર એ રેખાખંડ PQનું P તરફથી વિભાજન કરે છે. P તરફથી વિભાજન કરે. જો સમજવું પડે ખાસ વિભાજન સૂત્ર સાબિત તો કર્યું આપણે, દાખલાની અંદર ઉપયોગમાં આવે એ આપણે ટ્રીક યાદ રાખીએ છીએ. આ બહિર્વિભાજનનું સૂત્ર છે, આ અંત વિભાજનનું સૂત્ર છે. બે સૂત્ર તમારી સામે છે. અને સ્થિતિ આવી, બિંદુ આર એ રેખાખંડ PQનું P તરફથી વિભાજન કરે, અંત વિભાજન કરે તો આરનો સ્થાન સદિશ આમ મળ્યો. આરનો સ્થાન સદિશ બહિર્વિભાજન કરે તો બિંદુ આરનો સ્થાન સદિશ આમ મળે. રેડી. બિંદુ આરનો સ્થાન સદિશ તો આપણે સદિશ આર વડે દર્શાવ્યો છે, કોઈ શંકાની વાત નથી, ચિંતાની વાત નથી. પીનો સ્થાન સદિશ આપણે સદિશ એ કીધો છે અને ક્યુનો સ્થાન સદિશ છે એને આપણે સદિશ બી વડે દર્શાવ્યો છે. તો પી તરફથી વિભાજન થાય છે, બિંદુ આર વિભાજન કરે છે, રેખાખંડ PQનું પી તરફથી વિભાજન કરે છે. તો અહીં જો એન સદિશે આવે છે, એન સદિશે જે તરફથી વિભાજન થાય છે એ પાછળ છે, એન સદિશે, એન સદિશે વાહે જે બિંદુ વહેતું છે ક્યુ એનો સ્થાન સદિશ બી છે, તો એમ સદિશ બી, એમ સદિશ બી. રેડી. તો બિંદુ આર રેખાખંડ PQનું P તરફથી લેમડા ગુણોત્તર એટલે કે m/n ગુણોત્તરમાં વિભાજન કરે, અંત વિભાજન કરે તો m સદિશ b પ્લસ n સદિશ એના છેદમાં m પ્લસ n, અને બહિર્વિભાજન કરે તો વચ્ચે માઇનસ નિશાની છે, m સદિશ b માઇનસ n સદિશ એના છેદમાં m માઇનસ n. ક્લિયર? સમજે? અંત વિભાજન કરે તો પ્લસ છે, બહિર્વિભાજન કરે તો માઇનસ છે. બિંદુ આર વિભાજન બિંદુ છે, એનો સ્થાન સદિશ આર મળે છે. કેવી રીતના મળે છે? કે જે તરફથી વિભાજન થાય છે એન સદિશે, એન સદિશે લખ્યું છે એટલે કે પાછળ લખ્યું છે, એટલે માઇનસ નિશાનીની અંદર અહીંયા બહિર્વિભાજનમાં આવે છે. અને બાકી બિંદુ ક્યુ વધ્યું છે એનો સ્થાન સદિશ આગળ આવે છે, એટલે કે જેના તરફથી વિભાજન થાય છે એ પાછળ છે, એન સદિશે. આવી રીતના યાદ રાખજો. રેડી. અને ત્રિપરિમાણની અંદર વિભાજન સૂત્રનું આપણે 11મા ધોરણની અંદર સૂત્ર કઈ રીતે આવડતું હોય તો એને પણ સદિશ સ્વરૂપમાં કન્વર્ટ કરો તો તમને આવું જ મળે. હજી એક નાનકડી વાત કરવી છે આપણે. કઈ વાત છે? તો કે વાત એ છે કે જો અહીંયા આર એ રેખાખંડ PQનું મધ્ય બિંદુ હોય, હજી એક નાનકડી વાત આપણે કરવી છે. કઈ વાત છે? તો કે અહીં નોંધ સ્વરૂપે લખી છે. આગળ હમણાં જ આપણે વાત કરી હતી કે બિંદુ આર એ રેખાખંડ PQનું મધ્ય બિંદુ હોય તો, મધ્ય બિંદુ હોય તો તમને બધાને સ્પષ્ટ ખબર છે કે આ ગુણોત્તર છે m/n બરાબર PR/RQ. આ આપણને 1 મળે, કારણ કે PR બરાબર RQ થાય, કારણ કે R છે એ રેખાખંડ PQનું મધ્ય બિંદુ થાય. અંત વિભાજનની અંદર આપણે આ કામ કરી શકીએ. અંત વિભાજન અહીં લખ્યું છે, એનું અર્થઘટન કે m બરાબર n થાય, m બરાબર n થાય એનું અર્થઘટન કે તમે આ સૂત્રની અંદર m બરાબર n મૂકો તો m સદિશ b પ્લસ m સદિશ a. જો n ની જગ્યાએ મેં m મૂકી દીધા, નીચે m પ્લસ m, ઉપરથી m કોમન કાઢો, સદિશ a પ્લસ સદિશ b આવું થાય, અને નીચે 2m છે, m કેન્સલ, એટલે સદિશ a પ્લસ સદિશ b ના છેદમાં 2. મધ્ય બિંદુ કેમ મળે? તો કે p નો સ્થાન સદિશ પ્લસ q નો સ્થાન સદિશ છેદમાં 2. એવી રીતના રેખાખંડ PQનું મધ્ય બિંદુ શોધી શકાય સદિશની મદદથી. રેડી. બધી જ વાત કમ્પ્લીટ થઈ છે. અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા ટોપિક સાથે પાછા આપણે મળશું. આવજો. થેન્ક યુ.